નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો એ તમારા જીવનમાં ખરાબ પરિસ્થિતિ આવી જાય તો કેવી રીતે એ પરિસ્થિતિમાં જીવવું અને એ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો એ વિશે છે। તો દોસ્તો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। મિત્રો, જીવનમાં જે પરિસ્થિતિ નિર્માણ થાય છે તે આપણા હાથમાં નથી હોતી, પરંતુ એ પરિસ્થિતિમાં કેવી રીતે રસ્તો કાઢવો અને પરિસ્થિતિને કેવી રીતે દૂર કરવી, જ્યારે અજાણી, અયોગ્ય અને અસ્વીકાર્ય પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે શું કરવું જોઈએ એ વિશેના નિયમો જાણીએ। નંબર 1, સૌપ્રથમ તો મિત્રો, આપણા જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિ ઊભી થાય છે તેને સ્વીકારી લેવી। નંબર 2, બીજી વાત કે મિત્રો, જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનમાં નિર્માણ થાય છે, અચાનક પરિસ્થિતિ આવી જાય છે, તો એ પરિસ્થિતિમાં આપણે સ્થિર રહેવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ। નંબર 3, ત્રીજી વાત કે મિત્રો, હંમેશા યાદ રાખવું કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે, એટલે સારા સમયમાં ક્યારેય અભિમાન ના કરવું અને ખરાબ સમયમાં ક્યારેય નિરાશ ન થઈ જવું। નંબર 4, ચોથી વાત કે મિત્રો, કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી, દરેકનો સમય નિશ્ચિત હોય છે, તે આજે નહીં તો કાલે જરૂર બદલાઈ જાય છે, એટલા માટે ક્યારેય પણ નિરાશ ન થઈ જવું, દુઃખી ન થવું અને એ ના વિચારવું કે આ પરિસ્થિતિ ક્યારેય જશે જ નહીં, પરંતુ હંમેશા ધીરજની સાથે એ પરિસ્થિતિને કેવી રીતે દૂર કરી શકાય એ હંમેશા વિચારવું। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ આભાર।